नमस्कार दोस्तों, एंकलवाला नंदी सरोवर विस्तार 35 एकड़, ऊंडाई 27 फीट। इसका उपयोग पीने में होता है। इसके लिए इसमें कोई भी चीज़ डालनी नहीं है, जैसे कि मूर्ति, प्लास्टिक, फूल या अन्य कोई आइटम। पानी बहुत डीप है, इसलिए अंदर नहीं जाना है, सावधान रहना है, क्योंकि पानी में मगरमच्छ है। हमने आगे भी बोर्ड देखा था। पानी का वेस्टेज नहीं करना है, क्योंकि पानी अपना जीवन है। आज हम मुलाकात कर रहे हैं આપનું નામ શું ડૉક્ટર સાહેબ? शर्मा हरीश जी थी। शर्मा हरीश जी वेटरन डॉक्टर है। वेटरनरी मीन्स पशु और पंखियों के डॉक्टर हैं। सर, आप यहाँ नंदी सरोवर के साथ कितने साल से जुड़े हुए हैं? मुझे 2 साल हो गए हैं, तीसरा साल चालू हो गया है। हमको बहुत सीखने को मिला है। क्या क्या आपने सीखा है यहाँ पे? सर, यहाँ पे तो लंपी वायरस पहले उन्होंने में से हमने वैक्सीन कैसे लगाया जाता है कोरोना के टाइम ना, लंपी वायरस आया था गायों में। लंपी यस। उसमें लंपी एक ऐसा वायरस था जिसमें सैकड़ों गाय एक साथ मर जाती थी। 400 गायों का यहाँ पे डाइट हुआ। जैसे आदमी को कोरोना हुआ था, वैसे गायों को लंपी हुआ था। बस सर जी हाँ, वहाँ पे सर अभी आज भी 2 केस आए थे प्रोलेक्स के। गायों को गर्मी होती है, वो शरीर बाहर आ जाते हैं। क्या बाहर आ जाता है? प्रोलेक्स यानी आस कहते हैं गायों को। क्या गर्मी बाहर आते हैं। हाँ, ऐसी गर्मी मुझे अभी निकली थी, पूरा पैर के इधर, दोनों पैर के ऊपर निकली थी। फिर मैंने क्या बोलते हैं, कैंडिडेट बी ऑयल लोशन लगाया तो खत्म हो गई। वैसे गायों को भी गर्मी निकलती है कि कुदरत की गर्मी ही इतनी है। ये साल एक भाई ने मुझे गांव में बताया कि ऐसी गर्मी आज तक अनुभव की नहीं है। फिर भी पवन ठंडा ठंडा है तो कोई इशू आता नहीं है। और क्या बताना चाहेंगे आप? और तो सर बहुत अच्छा है यहाँ पे। अभी गायों का वो क्या है, डाइट का और पास्चुरेशन का सब कुछ अच्छा हो गया है। सब कुछ ऐसा वो नहीं है। ओके। हमारे साथ एक बरवाड़ भाई भी जुड़े हुए हैं। बरवाड़ यानी आहिर सरनेम होती है। आपका नाम, शुभ नाम? जयंती मेरा नाम। जयंती पूરું नाम को? જયંતિભાઈ અમરાભાઈ ભરવાડ। જયંતિભાઈ અમરાભાઈ ભરવાડ નામ, સરનેમ જ એમની ભરવાડ છે, એટલે ખબર પડી જાય કે ઘેટા, બકરા, ગાયો, ભેંસોનું રક્ષણ કરનાર વ્યક્તિ છે। કેટલા વર્ષથી આ નંદી સરોવર સાથે જોડાયેલા છો તમે? સાહેબ 5-6 મહિના થઈ ગયા। 6 મહિના થઈ ગયા। કેવું લાગે છે તમને? સારું લાગે। કેમ સારું લાગે છે? સારું એટલે મજા આવે છે। શું મજા આવે છે? બધી રીતે હવામાન, બધી કુદરતી હવા મળે છે, અહીં બધી રીતે મજા આવે। ફેમિલી સાથે છો કે એકલા છો? ફેમિલી સાથે। આ તો તમારું સદભાગ્ય છે કે આવા ચીજમાં તમને રહેવા મળે છે। સારું। લાખો કરોડપતિ, અબજોપતિ મુકેશ અંબાણી બી આવી ચીજોનો વસ્તુનો લાભ નથી લઈ શકતો। એન્ટિલિયામાં એસીમાં ઠંડકમાં રહે છે, અહીંયા કુદરતી વાતાવરણમાં રહેવા મળે, એનાથી વધારે શું સારું હોઈ શકે? કાંઈ નહીં। પક્ષીઓનો અવાજ આવે છે, કારણ કે સાંજનો સમય થઈ ગયો છે। સૂર્યાસ્તની ઘડીઓ ગણાઈ રહી છે। કાળા વાદળો વરસાદની છડી પોકારી રહ્યા છે। ક્યાંક સફેદ વાદળો કાળા વાદળમાં પરિવર્તિત થશે। અદ્ભુત નજારો છે। ગાયોની સેવા કરનાર શર્મા સાહેબ અને ભરવાડ સાહેબ, ગાયોના રક્ષક। આપનું નામ શું છે સાહેબ? રતનસિંહભાઈ પટેલ। રતનસિંહભાઈ પટેલ। અહીંયાનું બધું મેનેજમેન્ટ તમે સંભાળો છો? મેનેજમેન્ટ સંભાળું છું, ખેતીવાડીનું બી સંભાળું છું। ખેતી શું કરો છો? અહીંયા ખેતી થાય છે? આપણે આ ગાયો માટેનો જે ચારો ઉગાડો છે ને, નેપિયર ઘાસ ને જીજવા ઘાસ ને બધા। એ શું ખાય? જનરલી ગાયો શું ખાતી હોય છે? ઘાસની કટિંગ કરીને નાખતા હોય છે। કયા બે ઘાસ? જીજવા, નેપિયર। નેપિયર ઘાસ અને જીજવાન ઘાસ। અને ખોળ નાખવો પડે એમાં? ખોળવાળું અલગ સાંજના આપી છે, અને તો એ વખતે બપોરના ઘાસ નાખે, દિવસના ઘાસ જ, સાંજના ખોળ અને ભૂસી એ બધું બહારથી મંગાવો? ખોળ ભૂસી બહારથી આવે છે। ઓકે। કેટલા વર્ષથી નંદી સરોવર સાથે જોડાયેલા છો? 3 મહિના થયા। 3 જ મહિના થયા। પહેલા ક્યાં હતા? પહેલા તો શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ। અચ્છા, શાળામાં જતો। ક્યાં? કુકમાં। અચ્છા, શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ। એ ત્યાં કેટલા વર્ષ હતા? આ તો 3-4 વર્ષ। અને પહેલેથી ગાયોની સેવા જ કરી છે? ગાયોને ઝાડ પાવાનું ને એવું બધું। અચ્છા। આપણે ગ્લોબલ કચ્છ વિશે જાણો છો? જાડી છે થોડું થોડું, પણ આપણે એટલું બધું એના સાથે સંપર્ક નથી એનો। બરોબર છે। હવે તમે અમને ટૂર કરાવશો આખા નંદી સરોવરની? 100%। થેન્ક યુ વેરી મચ। આપનો આભાર। બધાને ધન્યવાદ।